सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्यैतद् आत्मन्येव वशं नयेत् यतो यतो निश्चरति मनः चंचलम अस्थिरम मनः चंचलम मन चंचल है अस्थिरम स्थिर रहતું નથી તો यतो यतो निश्चरति જ્યાં જ્યાં જાય જે કારણથી જાય નિશ્ચરતિ મનને ભટકવાની ટેવ છે તો જ્યાં જ્યાં ભટકે જે કારણથી ભટકે તતો તતો નિયમ્ય ત્યાં ત્યાંથી એને એનું નિયમન કરીને આત્મની એવો અસમનાયત અને આત્માના વશમાં લઈ જાઓ મનને ભટકવાની ટેવ છે અને આત્માના વશમાં લઈ જવાનું એ આપણું કર્તૃત્વ છે ત્યારે યતો યતો નિશ્ચરતિ મનઃ ચંચલમ અસ્થિરમ મનના બે ગુણ બતાવ્યા ચંચલ અને અસ્થિર ચંચલ છે એટલે વિષયોમાં ભટકે છે અને અસ્થિર છે એટલે ભગવાનમાં સ્થિર થતું નથી એક તરફ સંસાર છે એક તરફ ભગવાન છે તો સંસારની તરફ મનની રહેલી ચંચલતા એ ભગવાન તરફ એને સ્થિર થવા દેતી નથી તેથી બે શબ્દો વાપર્યા તો ચંચલ અને અસ્થિરમ બે કરવાની જરૂર નહીં એકમાં આવી જાય પણ ચંચલતા સંસાર તરફ છે અને પરિણામે અસ્થિરતા ભગવાન તરફ છે ત્યારે સંસારમાં તો એ ચંચલ રહેશે જ સવાલ નથી પણ ભગવાનમાં સ્થિર થવું જોઈએ થતું નથી ત્યારે સંસારની ચંચલતા એટલી બધી ન હોવી જોઈએ કે મન ભગવાનમાં સ્થિર થાય જ નહીં ચંચલતા મનની કાઢી શકતા નથી એનું કારણ ચંચલતા એ મનનો સ્વભાવ છે મન ચંચલ હોવું જ જોઈએ જો ન હોય તો નકામું થઈ જાય ચંચલતા એ જ મનની ઉપયોગિતા છે એનું કારણ મન ચંચલ ન હોય તો તમારી જોડે બધી વાતોમાં સમરસ જ થાય નહીં તમારે 24 કલાકમાં 400 ઠેકાણે મન લઈ જવાનું છે સવારથી ઉઠ્યા અને રાતના સૂઈ ગયા ત્યાં સુધી અને ઊંઘમાં પણ સ્વપ્નાઓ આવતા હોય તો મન ભેગું આવે છે મન વગર સ્વપ્ન આવે નહીં ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે 24 કલાક મન તમારી જોડે ચાલી શકે જો ચંચલ હોય તો સ્થિર ચાલે જ નહીં ત્યારે ચંચલતા કાઢી નાખો એ અશાસ્ત્રીય બોલવું છે ચંચલતા જાય નહીં સ્વભાવ જાય નહીં એનું કારણ મનનો સ્વભાવ છે સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે સ્વભાવ એ જ અધ્યાત્મ છે અધ્યાત્મ શાસ્ત્રની અંદર સ્વભાવનો જ અભ્યાસ કરવાનો હોય છે અધ્યાત્મ એ કંઈ હવામાની કે આકાશમાંની વાત નથી બ્રહ્મ પરબ્રહ્મ માયા ફલાણું સગુણ નિર્ગુણ એ બધી ચર્ચાઓ ચાલ્યા કરે સરવાળે ત્યાં આવીને મળે ગીતાકાર એક જ શબ્દમાં અધ્યાત્મની વ્યાખ્યા કરે છે સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે અર્જુને પૂછ્યું છે કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મ તો અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે તેથી માણસનો સ્વભાવ છે ને એ જ અધ્યાત્મ છે આધ્યાત્મિક માણસની પરખ શું એનો સ્વભાવ ઉપરથી માણસ પરખાય બાકી અધ્યાત્મ ઉપર ગમે એટલા ચોપડા વાંચતો હોય ને ગમે એટલા વ્યાખ્યાન સાંભળતો હોય ને ગમે એટલા વ્યાખ્યાન કરતો હોય એબ્સોલ્યુટલી મિનિંગલેસ જો સ્વભાવમાં કંઈ ફરક ના આવતો હશે તો એ તાળો છે ને તાળો સ્વભાવ ઉપર મળે તમે કેટલા વર્ષ સત્સંગ કર્યો તે સવાલ નથી બદલ્યા કેટલા તમે કેટલા વર્ષ સત્સંગ કરાવ્યો એનો પણ અર્થ નથી તમે પોતે કેટલા બદલ્યા કરનાર ન બદલે ને કરાવનાર પણ ન બદલે ને 50 વર્ષ સ્વાધ્યાય ચાલતો એવું બી થાય ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે સ્વભાવ અધ્યાત્મ ઉચ્ચતે ભગવાન પિન પોઈન્ટ વાત કરે છે એનું કારણ માણસને બદલવાની ભગવાનની ઈચ્છા છે વાતો કરવામાં ભગવાનને રસ નથી તેથી અધ્યાત્મ એટલે પરબ્રહ્મ ને અધ્યાત્મ એટલે સગુણ નિર્ગુણની ચર્ચા ને અધ્યાત્મ એટલે શેશ્વર માયા ને નિરીશ્વર માયા ને સાંખ્ય ઠીક છે બધું કર્યા કરો એ બધી બૌદ્ધિક રમત છે ટોટલ સરવાળો તમારા સ્વભાવ ઉપર મળે અને મનનો સ્વભાવ છે ચંચલતા જે માણસનો પણ કેટલો સ્વભાવ હોય સ્વભાવ એ તમારી જોડે જ આવે છે તમે જન્મ્યા ત્યારે તમારી જોડે આવે એને સ્વભાવ કહેવાય જન્મથી જ જોડે આવે પછી એના ઘડતરમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરે તમે સાધારણ એમાં ચેન્જ બી કરી શકો કારણ પાછું જન્માંતર સુધી એ સ્વભાવ આગળ વધવાનો છે પણ સ્વભાવ ઉપર માણસ ઘણે ભાગે આવીને ઊભો રહે
સ્વભાવને જ ધર્મ કહેવાય, સ્વભાવને અધ્યાત્મ કહેવાય. પાણીનો ધર્મ શું, પાણીનો સ્વભાવ શું? શીતળતા. પછી ગરમ કરો થાય, પણ ગરમ કરવું પડે, ઠંડુ પોતાની મેળે થાય. સ્વભાવ ઉપર માણસ પોતાની મેળે ચાલ્યો જાય. એટલે જે માણસ દાંભિક હોય ને અને સારો દેખાવાનો પ્રયત્ન કરતો હોય તે માણસ ક્યારે છટકે ત્યારે આપણે કહીને આ માણસ જાત પર ગયો. એટલે અત્યાર સુધી આ ખોટો ખોટો બુરખો પહેરીને બેઠેલો, આખરે એને પોતાની જાત બતાવી, એમ જે બોલીએ છીએ ને ગામઠી ભાષામાં આ જ વાત છે કે સ્વભાવ ઉપર ગયો. તેથી માણસ પોતાની જાત બતાવ્યા વગર રહે નહીં, અને જાત જ બદલવાની છે. સ્વને બદલવું એનું નામ સ્વાધ્યાય. તેથી સ્વભાવ એ બહુ જ મહત્વની વાત છે. સ્વભાવ ઉપર માણસ તરત ચાલ્યો જાય. ત્યારે મનનો સ્વભાવ જ ભગવાને રાખ્યો ચંચલતા. એનું કારણ બધા જ સુખ દુઃખોમાં, બધા જ યશ અપયશમાં, બધી જ લાભ હાનિઓમાં, બધા જ પ્રકારના સંબંધોમાં મને આપણી જોડે આવવું પડે છે. અને જોડે તે જ આવી શકે જે ચાલી શકતો હોય, ચલ હોય, સ્થિર હોય તો આવે નહીં. પર્વત જેવું સ્થિર મન હોય તમારી જોડે આવી શકે નહીં, ક્યાંય ના આવે. એટલે કહેવાનું તાત્પર્ય, સ્થિર જો થઈ જાય મન તો ક્યાંય જાય જ નહીં. તેથી ચલિત મન હોવું જ જોઈએ. એનું કારણ તો જ તમને સંસારનો આનંદ છે, સંસારનું કાવ્ય છે, સંસારમાં રસ છે. અનંત પ્રકારના પદાર્થોમાં મન ભમવાનું છે. મનસ ચંચલમ, ચંચલતા છે અને સ્થિરતા તરફ લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારે મન ચંચલ છે એનો દોષ નથી, એનો ગુણ છે. ચંચલતાને ગાઢ આપો નહીં. મનો મધુકરો મેઘો માનિની મદનો મરુત મા મદો મરકટો મત્સ્ય મકારા 10 ચંચલા, 10 મકાર ચંચલ છે. પણ દરેકમાં ચાંચલ્ય છે, તેથી એમનું અસ્તિત્વ છે. આ બધી જ વાતો ચંચલ છે, એમાં મનને પ્રમુખ સ્થાને રાખ્યું છે. અને મન ચંચલ છે એનું કારણ સવારમાં તમારી જોડે એને પ્રાર્થનામાં આવવાનું છે, પછી નાસ્તાના ટેબલ ઉપર આવવાનું છે, છાપું વાંચો તો ત્યાં તમારા ભેગા આવવાનું છે, પત્ની દીકરાઓ સંતાનો જોડે વાત કરતા હોય ત્યારે તમારા ભેગું આવવાનું છે, ધંધા ઉપર ગયા તો ઓફિસમાં પણ તમારી જોડે આવવાનું છે. મન વગરનું કોઈ કામ સારું થાય નહીં. પ્રત્યેક કામની અંદર મન હોવું જોઈએ. ને જ્યારે માણસ મન વગર કામ કરે ત્યારે એની સાથે કામ કરવામાં આપણને પણ મજા આવતી નથી. આપણે તરત કહી જાય તારું મન ઠેકાણે નથી, પાછી વાત કાલે મળશું. ત્યારે મન બધે ઠેકાણે તમારી જોડે જોઈએ. તેના વગર બધું જ નકામું. યત્રન મદન વિકારો સદભાવ સમર્પિતમ ને ગાત્રાણામ તસ્મિન ઉદ્ધત કર્મે પશુ કર્મણી પશવયવ રજ્યંતે. પતિ પત્નીના મિલનને પણ જો મન વગરનું હોય તો પશુ કર્મ કયું છે? એનિમલ લાઈફ કહેવાય, અને હ્યુમન લાઈફ ન કહેવાય. તેથી કોઈ પણ ઠેકાણે તમે ગયા તો ત્યાં મનની આવશ્યકતા તમને પડવાની જ છે, ભગવાનને ખબર છે. તેથી બધા ઠેકાણે મન તમારી જોડે ફરી શકે આવું ચંચલ રાખ્યું છે, ભગવાનની કલા છે. અને મનની ચંચલતાને ગાઢ આપી એ ભગવાનની કલાને ગાઢ આપવા જેવું છે. ત્યારે મન ચંચલ રહે છે, ચંચલ છે મન, તેથી બધે ઠેકાણે આવે છે. અને આટલું જ નહીં, અસ્થિર છે. હવે એને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચંચલતા અને સ્થૈર્ય સાથે રાખતા આવડવા જોઈએ. હું કહીશ ત્યારે મન ફરશે અને હું કહીશ ત્યારે મન અટકશે. આવું જેને કરતા આવડે મનનો માલિક થાય. અને ગીતા માણસને મનનો માલિક બનાવનારું શાસ્ત્ર છે. તમારા કહેવાથી ચાલે અને તમે કહો ત્યારે અટકે, આવું મન કેળવું. તતો નિયમ્ય એતત આત્મન્યવ અસમનયેત. જ્યાં જ્યાં મન તમારું ભટકતું હશે ને જે કારણથી ભટકતું હશે, યતો યતો નિશ્ચરતી, યતો યતો જ્યાં જ્યાં, કાં તો જે કારણથી, યતઃ યતઃ નિશ્ચરતી ફરે છે. મન ચંચલમ, ચંચલ અને અસ્થિર એવું મન જ્યાં જ્યાં અને જે કારણથી ફરે છે, તતો નિયમ્ય એતત, ત્યાં ત્યાંથી એનું નિયમન કરીને એને ક્યાં લઈ જાઓ? આત્મની એવો અસમનયેત, આત્માને વશ કરાવો. તમે મનના ગુલામ ન થવા જોઈએ, મન તમારું ગુલામ હોવું જોઈએ. આપણને વાપરવાને માટે ભગવાને આપેલું એક અદ્ભુત રમકડું કાં તો સાધન છે, એનું નામ મન. હવે આપણે મનને વાપરીએ તેના બદલે મન આપણને વાપરે છે. આ ગરબડ થઈ છે, બધી મોકાણ ત્યાં છે. આપણે કહીએ છીએ તે મન કરવા તૈયાર નથી, મન કહે છે તે કરવા આપણે તૈયાર છીએ. એટલે માણસ ઘણી વાર કહે જ છે મારા મનને આ ગમતું નથી માટે હું નહીં કરું. એનો અર્થ મનને ગમશે તે તું કરવા તૈયાર છે, તને જે ગમે છે તે મન કરવા તૈયાર નથી. મનને સવારના 8 વાગ્યા સુધી સુવાનું ગમે છે તો 7 વાગે ઉઠીને ગીતા સાંભળવા તું તૈયાર નથી. પણ તને 7 વાગે ગીતા સાંભળવી છે તો તારી જોડે આવવા મન તૈયાર નથી. એનો અર્થ તું મનનો ગુલામ છે. આપણને જો ગીતા સાંભળવી ગમતી હોય તો મને સવારના 5 વાગે ઉઠવું જોઈએ. ના કેમ ઉઠે? એના બાપને ઉઠવું પડે. આ તમે નક્કી કરી શકતા હશો ને? તો તમે મનના સ્વામી છો. અરે નહીં તો મનના ગુલામ છો. તેથી મનના સ્વામી થવું, ગુલામ થવું ત્યાં નક્કી કરવાની વાત છે. મનની ચંચલતા ખરાબ નથી, પણ ચંચલ મન તમને જ ભટકાવ્યા કરે તો સારું નહીં. તમારે જ્યાં ફરવું છે ત્યાં તમારી જોડે મન ફરે એટલા માટે ચંચલ રાખ્યું છે. તમે એની પાછળ ફરો એમ નહીં. સવારના પહોરમાં ઘણા માણસો મોર્નિંગ વોકમાં નીકળે.
પછી કૂતરો પાડ્યો એ લોકોએ પાડેલો હોય, પછી સાંકળ માકડ બાંધે ને હાથમાં હોય. હવે માલિક જાય ત્યાં પાછળ પાછળ કૂતરા આવવું જોઈએ ને, પણ ઘણી વાર ઊંધું દેખાય, કૂતરો ભાગતો હોય ને પછવાડે આ ભાગતો હોય. એનો અર્થ એ કૂતરાનો ગુલામ થઈ ગયો. કૂતરાને એણે પાડ્યો છે કે કૂતરાએ એને પાડ્યો છે એ પણ નક્કી થતું નથી. તેથી આગળ કૂતરો ભાગતો હોય ને આ પાછળ ખેંચાતો હોય, આવા દ્રશ્યો લગભગ રોજ જોવા મળે આપણને. ત્યારે કહેવાનો તાત્પર્ય શું છે? આ મન ભાગતું હોય અને આપણે પાછળ 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 દોડતા હોઈએ છીએ. આખી જે રમત થઈ ગઈ છે ઉલટી અહીંયા થઈ ગઈ છે. તેથી હરી ફરી શકે આવું મન ભગવાને રાખ્યું છે, પણ આપણી જોડે હરે ફરે એટલા માટે, આપણે એની પાછળ દોડીએ એમ દોડાવે એટલા માટે નહીં. ત્યારે મનની ચંચલતા મને ચંચલ બનાવી નાખે તો નહીં ચાલે. હું ધારું તારે એની ચંચલતા બંધ કરીને એને સ્થિર કરી શકું. આખા શ્લોકનો આ જ રહસ્ય છે. યતો યતો નિશ્ચરતી મનસ ચંચલમ અસ્થિરમ. ચંચલ અને અસ્થિર આવી રીતનું મન જ્યાં જ્યાં જતું હશે ને જે કારણથી જતું હશે ત્યાં ત્યાંથી અને તે કારણમાંથી એને બહાર કાઢો. એનું કારણ તારા કારણને પ્રયોજન તરફ દોડવાની મારી જવાબદારી નથી. મારું પ્રયોજન જીવનનું કંઈક છે અને તેમાં તું ઉપયોગી થા, તારે મારી જોડે આવવાનું છે. તતો તતો નિયમ્ય એ તત્, ત્યાં ત્યાંથી એનું નિયમન કરો. યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિઓનો નિરોધ એનું જ નામ છે યોગ. નિરોધ એટલે શું? ખલાસ નહીં કરવાની. ઘણા માણસો કે મનને મારી નાખો, મરાય નહીં. મરેલા માણસોના માલિક થવામાં ફાયદો શું છે? જીવતો માણસ હોય તેના માલિક થવાનો આનંદ છે, મરેલાના માલિક થવાની જ લગભગ લોકોને હોશ હોય છે. એ તમે જો કોઈ પણ ઠેકાણે સારા માણસો સહ્ય બનતા નથી. જીવતા માણસોનું સ્વામિત્વ કરવું અઘરું છે. તેથી પ્રત્યેક મોટો માણસ પોતાનાથી નાના માણસના મનને મારી નાખવાનો પ્રયત્ન કરે, એનું કારણ પછી મારેલો અવાજ જ નહીં કરે. પછી એ ઘરમાં કે સંસ્થામાં કે સમાજમાં શાંતિ હોય પણ સ્મશાન શાંતિ હોય. મરદાઓની શાંતિને શાંતિ ના કહેવાય. કોઈ કે અમારી સંસ્થામાં એક પણ ઝઘડો નથી, તો મને ડાઉટ પડે કે એમાં એક પણ માણસ જીવતો નથી. 10 મરદાઓ શું ઝઘડે? 10 જીવતા માણસો ઝઘડે. ત્યારે ઝઘડાથી ગભરાવો નહીં. ઘણા માણસો ગભરાઈ જાય. શું બધે ઝઘડાઓ થાય છે, આમ છે તેમ છે. અરે ઝઘડા થાય તો જીવતા માણસો જેનો પરિચય છે. મતભેદ હોય જ, જીવતો માણસ તો મતભેદ હોય જ. ત્યારે મતભેદ કરવાની છૂટ છે અને મનભેદ ના થાય તો સાચવવાની અક્કલ હોવી જોઈએ. મતભેદ ન થાય તો ગાડરીઓ પ્રવાહ થાય, પશુઓના ટોળા હોય. ગેટાઓમાં મતભેદ હોય જ નહીં. એક ગેટું આગળ ચાલ્યું તો 1000 ગેટા પછવાડે જાય અને એક ખાડામાં પડે તો 1000 આંખ મીચીને પડે. પાછળનું ગેટું વિચાર જ નહીં કરે કે આ શા માટે પડ્યો. તો એવા થવાનું છે આપણને. કાન પકડીને ગેટાને કેવું છે ખાડામાં આવવા અમે તૈયાર નથી, ચાલ તારે પાછું આવું તો માર એકલો જા. એનું નામ માણસ. તેથી એક ગેટું પડે ને પછવાડે 1000 ગેટા પડે તેને અર્થ જ નથી. ત્યારે આગળનું મુખ્ય ગેટું ભૂલ કરે તો બાકીના બધા ગેટા પાછા વળે અને એને પણ કે મારવું હોય તો મારે તો પાછો આવ, તો ખલાસ થશે, એમ કે એને માણસ કહેવાય. પણ આટલી આંખો માણસોની ખુલ્લી હોતી નથી. એને કહેવાય ગાડરીયો પ્રવાહ. ટોળાશાહી કહો, ગાડરીયો પ્રવાહ કહો, એ બધું જે થાય છે એનું કારણ શું છે? માણસો ગુલામી વૃત્તિના બની ગયા છે. સ્વતંત્ર મત, સ્વતંત્ર પ્રજ્ઞા માણસને હોવી જોઈએ. ચર્ચા વિચારણા થાય, મસલત થાય અને પછી સાચું હોય તે સ્વીકારાય. અને આ જ ગીતાની ધારણા છે. ગીતાએ અર્જુનના ઉપર પણ કોઈ વાત લાદી નથી. ભગવાને 18 અધ્યાય ગીતા પછી જે વાત કરી છે ટોપ મોસ્ટ વાત છે. વિમૃશ્ય એતદ અશેષેણ, એના ઉપર શેષ નહીં અશેષ વિચાર કર, પૂરેપૂરો વિચાર કર, થોડું પણ બાકી રાખ નહીં. અને પછી યથા ઈચ્છસી તથા કરું, તને ઠીક લાગે તેમ કર. કૃષ્ણ કહે છે માટે કરવું જ જોઈએ એવું બાબા વાક્યમ પ્રમાણમ કૃષ્ણને જોઈતું નહીં હતું. આ ભોગાઓની જરૂર જ નહીં હતી કૃષ્ણને. તેથી 5 પાંડવોને પકડીને ઉભા રહ્યા, 100 કરોડોને બાજુ પર મૂક્યા. લાખ મરદાઓ કરતા 10 જીવતા માણસો સારા છે કે નહીં? 1 લાખ મરદાઓ પડ્યા અને તેના ઉપર માણસ બેસે, શું ફાયદો? તેથી ખરી જે મજા છે તે જીવંતામાં છે. તે મરી ગયેલા માણસોના સ્વામી થવાની મજા નહીં, તે મરી ગયેલા મનના સ્વામી થવાની પણ મજા નહીં. જેનું મન જ મરી ગયું તેનું સ્વામિત્વ શું પછી? તેથી મનને જીવતું રાખો અને તમે ઈચ્છો તેમ ચલાવો. માણસોને જીવતા રાખો અને એમની પાસેથી કામ લો, હિંમત હોય તો જ નેતૃત્વ કહેવાય. એ તો નેતા ન કહેવાય. લીડર જુદો અને ડ્રાઈવર જુદો. વન હુ ડ્રાઈવ્સ ઇઝ ડ્રાઈવર એન્ડ વન હુ લીડ્સ ઇઝ લીડર. લીડિંગમાં, નેતૃત્વમાં બુદ્ધિ છે અને ડ્રાઇવિંગમાં ખાલી હાંકવાની મનોવૃત્તિ છે. ભરવાડ છે ને ગેટાઓને હાંકે, તેમ નેતા પણ લોકોને હાંકે તો એ નેતા ન કહેવાય, ભરવાડ કહેવાય. ત્યારે કહેવાનું તાત્પર્ય, ગેટા જેવા જે માણસો ન થાય તેમ ગેટા જેવું મન પણ નહીં થવું જોઈએ. તેથી મનને મારી નાખવાની વાત નથી, મનને જીવતું રાખવાની વાત છે. મોટા ભાગના માણસો ગેરસમજ કરે, મનને દબાવી દો, મનને કચડી નાખો, મનને ખલાસ કરી નાખો.
એ આપણે નચાવે કેમ? નચાવે નહીં, જીવતું રહીને પણ ન નચાવે. અને આપણે કહીએ તેમ નાચે. જો મરી જશે ને તો તમને નચાવશે નહીં, પણ તમે જેમ કહેશો એમ નાચશે પણ નહીં. ત્યારે નાચવું જોઈએ આટલું જીવતો હોવું જોઈએ, અને તમને નચાવે એટલું પાવરફુલ નહીં થવું જોઈએ. આ જે ધારણા છે ને, આ બેલેન્સ, એને જ કહેવાય વિવેક. તેથી વિવેક નિર્માણ થાય છે સ્વાધ્યાયથી. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ. સ્વાધ્યાય માણસને વિવેક આપે, અને વિવેકથી મન જીવતું રહે, નાચી શકે, પણ તમારા ઓર્ડરને ન માને આટલું ઉદ્ધત ન બને. નાચવું જવું જુદું અને ઉદ્ધત થવું જુદું. માણસ નાચે તે ચાલે, પણ નાગો થઈને નાચે એ ના ચાલે. આજે સમાજની અંદર બધે ઠેકાણે નગ્ન નાચ ચાલે છે. કેટલાક માણસો સાવ મારી નાખે છે અને કેટલાક માણસો સાવ ઉદ્ધત થયા છે. બે છેડા આપણને પકડતા આવડે છે, વચ્ચેની વાત નથી આવડતી. કેટલાક માણસો કપડા ઉતારીને નાગા થઈને જ નાચતા હોય, અને આવા માણસોથી દૂર રહેવું પડે. નાગાથી સૌ આગા કે ને. જેણે મૂકી લાજ તેનું નાનું સરખું રાજ. અને ગામઠી ભાષામાં કહેવાય છે કે સ્ત્રી લાજ કાઢે કે ન કાઢે મહત્વની વાત નથી, પણ લાજ રાખવી જોઈએ એને. લાજ ન કાઢે તો વાંધો નહીં, પણ લાજ ન રાખે તો ત્યારે લાજ કાઢે કે ન કાઢે ગૌણ છે, પણ રાખે એ મહત્વની વાત છે. તે મન જીવતું રહેવું જોઈએ, છતાં લાજ રાખવી જોઈએ, છતાં એને મર્યાદા સ્વીકારવી જોઈએ. તેથી સ્વેચ્છાએ મન પોતાની મર્યાદાઓ સ્વીકારે, આવું મનનું ઘડતર કરવું એ મનનો અભ્યાસ છે. અને આપણે આવી રીતની મનને ટેવો પાડેલી નથી, એટલે મનને ગાળ ના આપો આપણી મૂર્ખાઈ છે. આપણે એને બે લગામ કરી મૂક્યું છે. તેથી મનના ઉપર નિયંત્રણ મૂકતા માણસને આવડવું જોઈએ. એ તો ગુલામી વૃત્તિ અને સમર્પણ વચ્ચેનો ભેદ છે. તમે કોઈને ગુલામ બનાવો એક વાત જુદી, અને કોઈ માણસ તમને સમર્પિત થાય એ વાત જુદી છે. તમે કોઈને નોકરી રાખો છો અને ગુલામ બનાવો છો, પણ પત્ની સમર્પિત થાય છે, ગુલામ નથી, એ સ્વેચ્છાએ આવેલી છે. હવે તમે એને પણ ગુલામ બનાવી શકો. ઘણા લોકો પત્નીને ગુલામડી સમજે, અને ઘણા માણસો એવા જીવતા હોય કે નોકરને પણ નોકર ન સમજે અને જીવતો રાખે. એટલે એ માણસની કલા છે. આપણી પાસે આવેલા માણસ પાસેથી કામ લેવાનું, અને છતાં એનું મન મરવું નહીં જોઈએ, એના માટે જાગૃતિ રાખવાની. અને આ બધો જ અભ્યાસ કરવા માટે સ્વાધ્યાય છે. સ્વાધ્યાય શા માટે લોકોને ખબર જ નથી. હવે ઘણું સાંભળ્યું, આમાં સાંભળનારા કયા સુધરી ગયા, અમે ના સાંભળી તો હારા છીએ. તને અક્કલ નથી, હજી એબીસી ખબર નથી. તું શું સુધરી ગયો છે? તારી જોડે રહેનારા માણસો જીવતા છે? ત્યારે કહેવાનું તાત્પર્ય અમે ખોટું નથી બોલતા કે અમે ચોરી નથી કરતા, એટલામાં બધું પૂરું થયું નહીં. તું ખોટું બોલતો ન હશે, ખોટું કેટલું બધું કરતો હશે તને ખબર બી નથી પડતી. ખોટું કરે છે પણ ખબર ના પડે. કેટલા માણસોના મન આપણે મારી નાખીએ છીએ, આપણને બી ખબર નથી હોતી. આટલા બોગા આપણે હોઈએ છીએ. અને આ બધી જાગૃતિ સ્વાધ્યાય લાવે છે. એ સ્વાધ્યાય એટલે કંઈ કેવળ નીતિમત્તાના પાઠ નથી. સત્યમ વદ અને ધર્મંચર, ત્યાં સ્વાધ્યાય પૂરો ન થાય. એક એક માણસ આપણી જોડે સંકળાયેલો છે, તેમાંથી કોઈનું મન ન મારે. બધા જ માણસો જીવતા રહે, છતાં મર્યાદા મારે. સ્વતંત્ર રહે પણ સ્વચ્છંદ થાય નહીં. સ્વાતંત્ર્ય મારી નાખો તો કામ નહીં થાય, અને સ્વચ્છંદ બને તો બધું બગાડે. ત્યારે સ્વાતંત્ર્ય ખલાસ કરાય નહીં અને સ્વચ્છંદ થવા દેવાય નહીં. આવી રીતની જીવન કલા હોવી જોઈએ. પછી જો પરિવાર કેવા સરસ ચાલે, સંસ્થાઓ કેવી સરસ ચાલે, સમાજ કેવો સરસ ચાલે, અને રાષ્ટ્ર પણ સરસ ચાલે. સ્વાતંત્ર્યની જોડે જવાબદારીનું ભાન હોવું જોઈએ. લિબર્ટી વિધાઉટ રિસ્પોન્સિબિલિટી ઇઝ ઓલવેઝ ડેન્જરસ. સ્વાતંત્ર્ય આપો અને જવાબદારીનું ભાન ન હોય તો ત્યારે બે જવાબદાર થવા દેવાય નહીં, અને સ્વાતંત્ર્ય હણી નખાય નહીં. તેથી સ્વતંત્ર માણસ થાય અને સ્વચ્છંદ થાય નહીં, એવી રીતના માણસોને ટ્રેન કરવા પડે. તેવી રીતનું સ્વતંત્ર મન થાય પણ સ્વચ્છંદ થાય નહીં. તેથી મનને સ્વતંત્ર રાખો, જીવતું રાખો, તાજું રાખો, બધે ઠેકાણે ફેરવો, પણ એ તમને ફેરવતો થઈ જાય આટલા તમે હલકા ન થઈ જાય એનું ધ્યાન રાખો. તેથી બહારના વિષયો અને અંદરની વાસનાઓ બંને ઉપર નિયંત્રણ આવવું જોઈએ. મન બહારના વિષયોમાં ભટકે છે, અને વિષયોનું સમર્થન તમારી અંદરની વાસના કરે છે. એટલે બે બાજુ પ્રયોગ કરવાનો છે. એક તરફ બહાર વિષયો છે, ત્યાંથી મનને અટકાવવાનું છે, અને બીજી બાજુ વાસનાઓ તમને અંદરથી ભજવે છે. તેથી આ બેધારો પ્રવાસ છે. અંદરનું શુદ્ધિકરણ અને બહારનું શુદ્ધિકરણ બંને ભેગું ચાલવું જોઈએ. અંદરની વાસનાઓ જબરજસ્ત પડેલી છે, અને બહારમાં વિષયોથી મનને ખેંચા કરશો, દંભ આવશે, દંભ. કર્મેન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમૂઢ આત્મા મિથ્યાચાર અસ ઉચ્યતે. ગીતા એને મિથ્યાચાર કહે છે. મનમાં વાસના છે અને મનને પરાણે વિષયોમાંથી રોકો છો. પરાણે રોકેલો માણસ સ્પ્રિંગની જેમ છટકે. સહજ રીતે જે માણસ જીવતો હશે ને એનું બગડવાનો ચાન્સ ઓછો છે, પણ પરાણે દમન કરતો હશે ને એ માણસ બગડે. આ ઘણા સાધુ સંન્યાસીઓ ઓચિંતા છટકે છે, ને જે બગાડ થવાનું કારણ શું? બિચારાએ ઘણું દબાવ્યું.
25, 30 વર્ષ સુધી અંદર દબાયેલી જે વાસનાઓ પડી છે ઓચિંતાની છટકે, પછી આપણને થાય સાધુ થયા, ભગવાને લજાવ્યું, પેલી યુવાન સ્ત્રીને ઉપાડીને ભાગી ગયો. અરે પણ એ બધી વૃત્તિઓ અંદર હતી. બિચારો બહારથી ભગવું પહેરેલો અને શરમાતો હતો કશું કરતા, એના કરતા પરણી ગયો હતો અને પછી ધીરે ધીરે સંન્યાસ લીધો હોત તો આગળ નહીં આવતે. એટલે બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ જે ક્રમ મૂક્યો છે ને એ મૂકનારા માણસો મૂર્ખા નહીં હતા. નૈષ્ઠિક બ્રહ્મચારી સાધુજીએ લગ્ન કર્યા જ નથી, કોને ખબર અંદર શું કરતો હશે. તે બહુ જોખમી માણસ છે, વેરી ડેન્જરસ. સમાજની અંદર રહે માણસ તો એ પરણેલો જ હોવો જોઈએ ને, કાં સમાજ છોડીને બહાર જવું જોઈએ. એને હિમાલયમાં ગમે તે કરે, એનું કારણ બીજો માણસ મળે જ નહીં. તેથી આપણે ત્યાં એક નિયમ રાખી મૂક્યો છે, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. ગ્રહસ્થ થયા વગર સંન્યાસી થાય છે તે શાસ્ત્રને અમાન્ય વાત છે, શાસ્ત્ર કરતા વિરુદ્ધ વર્તન છે. અને આવું વર્તન કોઈ વખત એક્સેપ્શનલી કરોડોમાં એકાદ માણસ શંકરાચાર્ય જેવો કરી શકે, બધાને છૂટ નથી. જેને ઉઠે તેને આપણે આંખ બીજીને દીક્ષાઓ આપ્યા કરીને ભગવા પહેરાવ્યા કરીએ, એ ભગવાનની મજાક છે. એનું કારણ છે દમન નિર્માણ થશે. તમે ભગવું પહેરાવ્યું એટલે અંદરનો રંગ બદલી ગયો. ભગવો રંગ ભવસાગર ન તારે જ્યાં લગી અંતર કાઢું. તેથી અંદરનો રંગ બદલવો જોઈએ, સાચો ભગવાનનો રંગ લાગવો જોઈએ. પછી માણસ ક્યાંય ન પડે. રંગ લાગ્યો કનૈયા મને તારો તો જગત બધું ઝાંખું દિશે. એ રંગ લાગ્યો નથી ને આ રંગ છોડાવ્યો, તેથી અસ્તવ્યસ્ત માણસ થઈ જાય. એ સમાજની કોઈ વ્યવસ્થિત ધારણાઓ જ રહી નથી. પછી બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ એક સિસ્ટમ છે. એનું કારણ મનનો અભ્યાસ છે. અનંત વાતોમાંથી મનને નીકળવાનું છે. અને અંદરની વાસનાઓ જ્યાં સુધી ખલાસ થઈ નહીં ત્યાં સુધી બહારના વિષયોથી મનને આગો રાખવાનો પ્રયત્ન અધૂરો છે, પાંગડો છે, દમનનો માર્ગ છે. અને ક્યારેક બહુ મોટી વિકૃતિ સર્જે. અને સમાજમાં આપણને અવારનવાર જોવા મળે છે. તમે જે વસ્તુથી વધારે દૂર રહેવા માંગશો ને વસ્તુ વધારે આકર્ષે છે. સ્ત્રીની જબરજસ્ત વાસના જેના મનમાં હોય ને તે જ સ્ત્રીથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે. એનું કારણ ખબર છે અહીંયા પતનનું મારું સ્થાન છે. એનું કારણ અંદર મન સ્ત્રીમાં રમ્યા જ કરે છે. ત્યારે અંદરની આ વૃત્તિ બહાર ના આવી જાય તેથી સ્ત્રીથી આગા જ રહો. બસ સ્ત્રી જોવી જ નહીં. સ્ત્રી સામે જોઈએ તો બગડીએ ને. એનું કારણ અંદર તો સ્ત્રી છે જ. જો અંદર સ્ત્રી ન હોય તો બહારની સ્ત્રી બગાડી શકતી જ નથી. જેને અંદર સ્ત્રી નથી ને એને બહારની સ્ત્રી શું બગાડે. ત્યારે બહારની સ્ત્રીથી ગભરાનારો માણસ અંદર સ્ત્રીથી ભયંકર રમે છે જેટલો પરણનારો પણ નથી રમતો. આ ગીતાને કહેવાનું છે. તેથી મનસ ચંચલમ અસ્થિરમ. મન ચંચલ છે, બધે ફરશે, પણ ધીરે ધીરે એને બદલાવવાનો પ્રયત્ન કરો. દમન નહીં, મારી નાખવાનું નથી. તમે એમાં સફળ પણ થઈ જાઓ ને તો પણ નિષ્ફળતા છે. કંઈ બધા જ સંન્યાસીઓ વિકૃત બનતા નથી, જીવન કાઢી જાય બિચારા. અને એક બહુ મોટા માણસ છે જેનું આજે આખા વર્લ્ડની અંદર 10 સંન્યાસીઓમાં નામ મૂકી શકાય. તે માણસે કહ્યું છે કે સંન્યાસ લેવાની સલાહ હું કોઈને આપતો નથી. નાની ઉંમરમાં મેં લઈ લીધો એ મારી ભૂલ થઈ છે એમ મને લાગે છે. નભાવી ગયો છું, સ્ખલન કે પતન થયું નથી, પણ થવાની ઘણી બધી સંભાવના હોય છે. તેથી કોઈને પણ હું આવી રીતની સલાહ આપીશ નહીં એમ પુસ્તકમાં એ માણસે લખ્યું છે. પ્રામાણિક માણસ છે અને જેવો તેવો સંન્યાસી નથી, દુનિયા હલાવી નાખે એવો છે. પણ એણે પોતાના અનુભવમાં લખ્યું કે આ ખતરનાક પ્રયોગ છે, આગ સાથેનો ખેલ છે, રમવા જેવો નથી. હું ભલે નીકળી ગયો છું આરપાર, પણ મારું મન જાણે છે કેટલો ત્રાસ થાય છે એમાં. ત્યારે કહેવાનું તાત્પર્ય ગીતા સાયન્ટિફિક ગાઈડન્સ આપે છે કે મનને જીવતું રાખો, મારી નાખો નહીં, દમન કરો નહીં. દબાવેલી સ્પ્રિંગ જેમ વધારે ઉછળે તેમ દબાયેલા વિષયો તમને હેરાન કરશે. એનું કારણ અંદરની વાસનાઓ સાફ થઈ નથી. તેથી અંદરના વાસનાઓને ધીરે ધીરે કેમ સાફ કરવાની એનું આખું અધ્યાત્મ શાસ્ત્ર છે. એના માટે યોગ દર્શન છે. અને આખો અધ્યાય સાધના અને અભ્યાસનો અધ્યાય છે, 6થો અધ્યાય. તેથી મનસ ચંચલ અસ્થિરમ. મન ચંચલ છે, રાખ્યું છે ભગવાને જ રાખ્યું છે. બહારના વિષયોમાં ભટકશે અને અંદરની વાસનાઓ છે. તેથી અંદરની વાસના ઉપર ધીરે ધીરે નિયંત્રણ આવવું જોઈએ પહેલા તો. પછી વિષયો તમને હેરાન નહીં કરે. વિષયો હેરાન એટલા માટે કરે છે કે અંદરની વાસના એનું સમર્થન કરે છે. બહારનો વિષય સારો છે, લેવા જેવો છે, મન તમને લલચાવે છે. મનની ભૂમિકા છે સેલ્સમેનની. કોઈ પણ દુકાનમાં જાઓ, સેલ્સમેન શું કરે? લલચાવવાનો પ્રયત્ન કરે. આ કાપડ એકદમ ટકાઉ છે, આનો કલર બહુ પાવરફુલ છે, હમણાં આ જ ચાલે છે, મોટાભાગના લોકો આ જ લે છે. તમારું મન જોયા કરે, તમને એવું રમાડ્યા કરે. ધીરે ધીરે તમારી આંખ જ્યાં ઠરે એના વખાણ શરૂ. પણ તમે હમણાં કીધું ને કપડું આ સારું છે, તમે હમણાં આના વખાણ કરો છો નહીં, પણ હમણાં બહુ આ ચાલે છે. કપડું ભલે આ સારું છે, હમણાં આ ચાલે છે. તમારી નજર ત્યાં ઠરી. એટલે તમે જે ઈચ્છો છો ને તેનું સમર્થન કરે, એનું નામ સેલ્સમેન. મન આ જ કામ કરે છે. તમે જ્યાં જ્યાં જાઓ તે વાતો તરફ તમને ખેંચતો જાય. ત્યારે સેલ્સમેન ગમે તે કે વિચાર ગ્રાહકે કરવાનો કે મારે શું ખરીદવાનું છે, અને બુદ્ધિ એ ગ્રાહક છે. હવે સેલ્સમેન કે જે કે તે ગ્રાહક કબૂલ કરે
તો મૂર્ખા બનવાનો વારો આવે. કદી ખરીદી કરવાની પણ એક કલા છે. તમને જે જોઈતું ન હોય એ દુકાનદાર તમારા ઘરે બાંધી દે તો એ ખાટ્યો, તમે હાર્યા. ત્યારે ગ્રાહકે વિચાર કરવાનો કે જે સારું હોય ને જે ગમે તે આપણા ખિસ્સાને શું પરવડે છે અને સારું શું છે. તેથી બુદ્ધિ એ ગ્રાહક છે, એને નિર્ણય કરવાનો. તેથી મન ઉપર બુદ્ધિનો કંટ્રોલ જોઈએ. અને બુદ્ધિ આત્મન્યવ વશમ નહીં, આત્મા તરફ વળેલી હોવી જોઈએ. બુદ્ધિ જો મનના બધા જ નિર્ણય ઉપર સ્ટેમ્પ માર્યા કરતી તો આપણા જીવનનો ભલીવાર થાય નહીં. તેથી મન ગમે એટલી સારી વાતો બતાવે પણ એમાં ખરું સારું શું છે તે વિવેકપૂર્વક બુદ્ધિ નક્કી કરે, આત્માનો ઓર્ડર મેળવે અને પછી સહી કરે તો કોઈ દિવસ તમારી પેઢી નુકસાનમાં જાય નહીં. ત્યારે વિવેક એ સર્વોપરી છે. વિવેક ચૂડામણી, શંકરાચાર્ય કહે છે વિવેક તો ચૂડામણી છે, મણીઓમાં શ્રેષ્ઠ મણી, માથે મૂકવા જેવો મણી અને ચૂડામણી. તેથી મુકુટમણી છે વિવેક. ત્યારે વિવેક જાગૃતિ એ વિકાસમાં બહુ જ મોટી અપેક્ષિત વાત છે. ત્યારે યત યત નિશ્ચરતી મનસ ચંચલમ અસ્થિરમ, મન ચંચલ છે એને ગાળ આપો નહીં. ચંચલતા એ ગુણ છે, હોવી જ જોઈએ, તો જ તમારી સાથે મન ચાલશે, તમારા ભેગું બધે ઠેકાણે ફરશે. પણ એ અસ્થિર છે, ભગવાનમાં સ્થિર થતું નથી, એ વાત ખોટી. ત્યાં સ્થિર થવું જોઈએ. અને ભગવાનમાં જે મન સ્થિર થાય ને અને ભગવાનનો સ્પર્શ જે મનને ને બુદ્ધિને થાય તેના નિર્ણયો પછી ખોટા આવે નહીં. એ વિષયોમાં ફરીને પણ પવિત્ર હોય. જગતમાં ફરવાની મનાઈ નથી, જગત ફરવા માટે બનાવ્યું છે, રમવા માટે જ બનાવ્યું છે. વિષયો ખરાબ હોત તો ભગવાન બનાવે શા માટે? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધા વિષયો સારા છે. શબ્દ કેટલો સરસ છે. શબ્દ ન હોત તો ગીતા જ ન હોત. 700 શ્લોક છે, શું શબ્દો ભગવાન મોઢામાંથી નીકળ્યા પવિત્ર શબ્દો છે. તેથી શબ્દ ખરાબ છે એમ ન કહેવાય. સ્પર્શ ખરાબ છે? અરે સ્પર્શથી તો માણસ ઉછરે છે. નાના બાળકો છે ને સ્પર્શથી જ મોટા થાય છે. જો બાળકને હોફ જોઈએ, મા બાપના ખોળામાં બેઠો તો કેવું સલામત લાગે, નિશ્ચિંત લાગે. હાથ ફરે તો માણસને સારું લાગે. પણ એ હાથ કેવળ વિકૃત ન હોવો જોઈએ. હાથ ફર્યો કીર્તાર તણો ત્યાં સૃષ્ટિ ગઈ બદલાઈ, જલ સ્થળ નભ જ્યાં જ્યાં નિરખું ત્યાં યૌવન લે અંગડાઈ. ભગવાનનો હાથ ફરવો જોઈએ. તેથી સબ્લિમેશન થતું જવું જોઈએ. કેવળ કામ વિકારનો સ્પર્શ નહીં. અને એ પણ ખરાબ નથી. ધર્મ વિરુદ્ધો ભૂતે શું કામોસ્મી ભરતર સર્વ. ધર્મથી અવિરુદ્ધ હોય તો કામ વિકારનો સ્પર્શ પવિત્ર છે. કામ એ રામ જેટલો જ વ્યાપક છે. એક એક મનમાં રામ છે, તેમ એક એક મનમાં કામ છે. કામનું નામ જ છે મનોજ, મનસીજ. મનમાં જન્મે એનું નામ કામ. કામને શરીર ક્યાં છે? ભગવાને બાળી નાખ્યું. કામ દહન થયું. શિવજીએ કામને બાળ્યા પછી શરીર રહ્યું નથી. તેથી પછી બધાના મનમાં કામ રહ્યો છે. તેથી કામ એ શરીરનો જ કેવળ વિષય નથી, મનનો વિષય છે. અને વાત્સાયન મુનિએ કામસૂત્ર લખ્યું ને એમાં 70 થી 80% સાયકોલોજીના સૂત્રો છે, માનસશાસ્ત્ર આખું છે. 10-20% જ ફિઝિકલ વાતો છે. ત્યારે મનની સાથે કામને સંબંધ છે. ત્યારે કોઈ પણ સ્પર્શ ખરાબ નથી. ધર્મ વિરુદ્ધો ભૂતે શું, કામ સ્પર્શ પણ સારો છે જો ધર્મની મર્યાદામાં રહીને ચાલતો હોય તો. ત્યારે કામનો સ્પર્શ છે, પ્રેમનો સ્પર્શ છે, વાત્સલ્યનો સ્પર્શ છે, ભાવનો સ્પર્શ છે, ભક્તિનો સ્પર્શ છે. અને ભગવાન જોડે બેસી જાઓ સમાધિમાં ત્યારે ભગવત સ્પર્શ છે. આ બધા સ્પર્શો પવિત્ર છે. તેથી વિષયો ખરાબ છે એમ જે માણસો બોલ્યા કરે એનો હજી પૂરો અભ્યાસ નથી. તો પછી ભગવાન ખરાબ વસ્તુ બનાવે છે એમ નક્કી થઈ ગયું. જો વિષયો ખરાબ હોય તો ભગવાને બનાવ્યા શા માટે? તો પછી બનાવનાર જ ખરાબ છે. જે ખરાબ માલ બનાવે એ વેપારી સારો કહેવાય? ત્યારે કામ, ક્રોધ, મદ, લોભ, મત્સરા બધા જો ખરાબ હશે તો ભગવાન નિર્માણ જ નહીં કરે. એટલે શબ્દ સરસ છે, સ્પર્શ સરસ છે, રૂપ સરસ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે આનંદ ભાષે. રૂપ ખરાબ શું છે? જોતા આવડવું જોઈએ. નરસિંહ મહેતાને જોતા આવડ્યું તો એક એક રૂપમાં ભગવાનના જ દર્શન થાય. તેથી શબ્દ સ્પર્શ રૂપ રસ બી ખરાબ નથી. જાત જાતના રસ છે. ભોજનના 6 રસ છે ને સાહિત્યના 9 રસ છે. શૃંગાર, વીર, કરુણ, અદ્ભુત, હાસ્ય, ભયાનક, બીભત્સ, રૌદ્ર, શાંતસ્ય, નવધા, કીર્તિ, તારસાહ. તેથી ખટરસ ભોજન છે, 9 રસ સાહિત્યના છે અને બધાને ટપી જાય એવો 10મો રસ ભક્તિનો છે. ભક્તિ રસના જામ કોદી ભૂલથી પણ ના પીધા. જગતના બધા રસ લીધા પણ ભક્તિ રસનો જામ પીઓ ને કાંઈ વખત. એ રસ માણસ માણતો જ નથી. તેથી જે લેવા જેવું છે તે આપણે મનને આપતા જ નથી, મનને ટેવ જ નથી પાડી. ત્યારે બધા 9 રસ લેવાની છૂટ છે, ખટરસ ખાવાની છૂટ છે, પણ સાથે ભક્તિ રસની ભેળસેળ રાખો, એનું મેળવણ નાખો, પછી જો મજા છે જીવનની અંદર. તેથી મન ચંચલ છે, બધે જ ફરશે પણ પરમાત્મામાં સ્થિર થતું નથી. એ વાત ધ્યાન રાખો. અસ્થિરમ શબ્દ છે પરમાત્મામાં સ્થિર થતું નથી માટે, અને ચંચલમ છે જગતમાં ભટકે છે માટે. તેથી 2 શબ્દો છે. મન ચંચલમ અસ્થિરમ. ચંચલ મન પરમાત્મામાં સ્થિર થતું નથી એ દોષ છે. અને એ સ્થિર ક્યારે થાય? મનને અટકવાની ટેવ પાડો. મન બહાર ભટકે છે, ચંચલ છે અને અટકતું નથી ભગવાન પાસે, માટે અસ્થિર છે.
બહારના વિષયો મેળવવા ભટકવું પડે અને પરમાત્મા પાસે જવા માટે અટકવું પડે, ત્યારે ભટકવાની ને અટકવાની બંને કલા મન પાસે હોવી જોઈએ. ભટકે એનો વાંધો નહીં, પણ ટાઈમે અટકવું જોઈએ. હા, ટાઈમે અટકતા આવડે ને ભટકવાની છૂટ છે. પણ અટકતા જ ના આવડે તો, જે ગાડીને બ્રેક જ નથી તો એ ગાડીને રસ્તા ઉપર ચાલવાની છૂટ નથી. એનું કારણ એને ભટકતા જ આવડે છે, અટકતા આવડતું જ નથી. અને ભટકવું અને અટકવું બંને જોઈએ, એક્સિલેટર પણ જોઈએ અને બ્રેક પણ જોઈએ. ખાલી ગાડીમાં એક્સિલેટર છે, કોઈ તમને એમ કે મારી ગાડીમાં બ્રેક નથી, બેસો બેસો, આવો આવો બેસો, મરવા જ જવાનું છે બીજું છે શું? જે ગાડીમાં બ્રેક જ નહીં, હાલત થઈ જાય. તેમ આપણા મનને બ્રેક જ નથી, અસ્થિરામ, સ્થિર થાય જ નહીં, અટકે જ નહીં, ચાલે જ નહીં. એ ગાડી શું કામની? ચંચલમ જોઈએ, ચાલનારી જ જોઈએ. તેથી ચંચલ ન ચાલે જ નહીં. અમારી ગાડી ચાલતી જ નથી, બેસો તો બેસો, શું ફાયદો? કેટલે બેસવાનું? તેથી ગાડી ચાલનારી તો હોવી જ જોઈએ, પણ જરૂર પડે ત્યારે અટકનારી પણ હોવી જોઈએ. ત્યારે બિલકુલ ન ચાલે એ ગાડી પણ નકામી, ને ચાલ્યા પછી ન અટકે એ પણ નકામી. એ જો ધ્યાનમાં આવે તો મન ધ્યાનમાં આવે. તેથી મન ચંચલમ, ચાલે છે તો જ આપણી ભેગું આવે, ગાડી ચાલતી હોય તો આપણે ભેગી આવે. એનો ફાયદો શું? ત્યારે ગાડી ચાલે પણ ખરી અને જરૂર પડે ત્યારે અટકે પણ ખરી. બસ આવું મન બનાવો. જ્યાં કહીએ તે આપણા જોડે ચાલે અને કહીએ રૂક જાઓ તો અટકી જાય, ત્યાંથી એક સ્ટેપ આગળ ના જાય. સવારના ભગવાન પાસે બેઠા આંખ મીચીને રૂક જાઓ એટલે પછી મન ક્યાં આડોડું જાય. અટકવું એના માટે મનને કંઈ ટ્રેનિંગની જરૂર નથી, એ સ્વભાવ છે. પણ સ્થિર કરવા માટે ટ્રેનિંગની જરૂર છે અને તે ધ્યાનથી શક્ય છે. ત્યારે પરમાત્મા પાસે જ્યારે બેસો ને ત્યારે બધી જ વાસનાઓ, વિકારો, વિષયોને આગા કરતા આવડવા જોઈએ. ડોન્ટ ડિસ્ટર્બ મી, જેમ કદાચ પાછું બોર્ડ મારે ને, હા તેવી રીતનું બોર્ડ લગાડવું જોઈએ. હવે ભગવાનનું ને મારું મિલન ચાલે છે, હવે કોઈ વિષયને ડિસ્ટર્બ કરવાની છૂટ નથી. પાટીઓ મારી તો ડોન્ટ ડિસ્ટર્બ મી. હવે આવું છે ને આવડે ને, તે માણસની ગાડી ચાલી. તેથી અટકવું અને ભટકવું બંને કરતા આવડવા જોઈએ. કેટલાક માણસો સાવ અટકાવી દે, બસ ખલાસ કરે, મનને મારી જ નાખો, એ લોકોનો વિકાસ થાય જ નહીં. અને કેટલાક આંખ મીચીને ભટક્યા જ કરે, લેટ યોર મન રન, બસ દોડવા દો, મનને અટકાવો જ નહીં. એ બંને દિગ્ભ્રાંત છે, દિશા ભૂલેલા માણસો છે. મનને અટકાવતા જ નથી, એ દિશા ભૂલ્યા છે. તો મનને ચાલવા જ દેતા નથી, એ પણ દિશા ભૂલ્યા છે. બિલકુલ મન ચાલે જ નહીં, ખલાસ મારી જ નાખો, મનોનાશ. કઈ મનોનાશ થાય નહીં. મનોનાશ એટલે આપણો નાશ, બીજું રહ્યું શું પછી? તેથી મનોનાશ બેનોનાશ થાય નહીં, સબ્લિમેશન થાય, ઉદાત્તીકરણ થાય. તેથી અટકતા અને ભટકતા બંને આવડવું જોઈએ. એક્સિલેટર પણ ગાડીમાં જોઈએ અને બ્રેક પણ ગાડીમાં જોઈએ. ચંચલત્વ પણ જોઈએ અને સ્થિરત્વ પણ જોઈએ. એક્સિલેટરમાં ચંચલત્વ છે અને બ્રેકમાં સ્થિરત્વ છે. તેથી સ્થિરત્વ આવવું જોઈએ. પ્રભુ પાસે ગયા પછી મન અટકવું જોઈએ, થંભી જવું જોઈએ. ત્યાર પછી કશું જગતમાં જોવા જેવું નથી. રંગ લાગ્યો કનૈયા મને તારો, જગત બધું ઝાખું દિશે. પણ એ જ ઝાંખા જગતમાં પાછું આખો દિવસ ફરવાનું છે. એનું કારણ ભગવાનને મળીને આવ્યો, હવે એનું જગત છે, તેથી એને ખરાબ ઠરાવવાનું કારણ નહીં. ભગવાન કરતા સારું નથી પણ ખરાબ પણ નથી, એનું કારણ ભગવાનનું સર્જન છે. ત્યારે સર્જન કરતા સર્જક મોટો હોય પણ એનું સર્જન ખરાબ ન હોય. વિશ્વ એ પરમાત્માનું સર્જન છે. તું તો વસે સંગ મારી સદા, વિશ્વ બનાવ્યું તે વાહ ભાઈ વાહ. હા, ભગવાનનું વિશ્વ છે માટે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ એમ બોલતા આવડવું છે. કંઈ ખરાબ છે જ નહીં આમાં. વાહ ભાઈ વાહ જે માણસ બોલી શકે ને એને ખબર પડી. પણ ભગવાન કરતા મોટું નહીં, ગમે એટલું સારું હશે. સર્જક કરતા સર્જન કોઈ દિવસ મોટો હોય જ નહીં. સર્જકની ઊંચાઈથી સર્જનની ઊંચાઈ કોઈ દિવસ ઉપર ન જાય. ત્યારે કહેવાનું તત્પર શું છે? પરમાત્મા એ સર્જક છે. तुझे देखकर जगवाले पर यकीन नहीं क्यों कर होगा, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. જગતની રચના જેને બનાવી છે આટલી સરસ, તો એ કેટલો સરસ હશે. તેથી પરમાત્મા પાસે ગયા પછી વિશ્વનું કે વિષયોનું કે વાસનાનું ચાપલ્ય ન હોવું જોઈએ. એક ઠેકાણે ચાપલ્ય બંધ કરતા આવડવું જોઈએ. એક ઠેકાણે સ્થિર થતા આવડે તેને બધે ભટકવાની છૂટ છે. પતિવ્રતા સ્ત્રી પતિનું બંધન માન્ય કરે પછી દુનિયા આખીમાં છૂટથી ફરે, કંઈ ચિંતા નહીં એને. અને પતિનું બંધન જેને નથી માન્ય કર્યું તે વેશ્યા આખી દુનિયા ફરી આવે કે દુઃખી દુનિયા આખી એના પગ પાસે આવે તો પણ એને સાચો આનંદ મળતો નથી. ત્યારે કોઈક ઠેકાણે બંધન એ બહુ મોટી વાત છે. અને પરમાત્મા જેવું શ્રેષ્ઠ બંધન એક પણ નથી. તેથી પરમાત્મા પાસે જેણે મનને સ્થિર કરી નાખ્યું તે માણસ જિંદગીની બાજી જીતી ગયો, એનું જીવન સાર્થક થયું, એનું જીવન પણ સફળ થયું છે. તેથી યતો યતો નિશ્ચરતી મન ચંચલમ અસ્થિરમ, મન ચંચલ છે, અસ્થિર છે, કબૂલ, ભટકે છે બધે ઓલ રાઈટ, પણ તતો તતો નિયમ્ય એતા, એનું નિયમન કરો અને આત્મની એવ વશમ ના એતા, આત્માના વશમાં રહેવું જોઈએ. બાકી બધે ભલે ભટકે, બધાના ગુલામ થવાની જરૂર નથી, પણ એક ઠેકાણે સમર્પણ જોઈએ. ગુલામી ક્યાંય નહીં, પણ સમર્પણ તો હોવું જ જોઈએ. અને આજે દોસ્ત શું છે, ગુલામી અને સમર્પણ વચ્ચેનો ભેદ ખબર પડતો નથી.
સ્ત્રીઓ પાસે એક સમર્પણ વૃત્તિ હતી, હવે જવા લાગી છે. એનું કારણ હવે ભણતર વધ્યું, ગ્રેજ્યુએટ થઈ, ડબલ ગ્રેજ્યુએટ થઈ, શિક્ષણની ઊંચાઈ આવી, તેવી રીતનું કમાવા પણ લાગી. અને કેટલીક બહેનોનો પગાર તો પતિ કરતાં વધારે હોય. પતિને 2000 મળતા હોય અને 10,000 મળતા હોય. હવે એકાદ બાળક થયા પછી નોકરી છોડવાની તો કોણ છોડે? પત્ની છોડે તો 10,000 જાય, અને પતિ છોડે તો 2000 જાય. તો પત્ની જ પતિને કહેવાય તમે છોડી દો ને 2000 હું આપી દઈશ, પણ છોકરાને સંભાળો, કારણ કે 10,000 તો મળશે કે નહીં. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે સમર્પણનો ભાવ ઘટતો જાય. શિક્ષણથી અસ્મિતા જાગૃત થાય, પણ સાથે ભાવ તૂટવો નહીં જોઈએ, મહત્વની વાત છે. ત્યારે સમર્પણ એ ભાવ છે, ગુલામી એ વૃત્તિ છે. ગુલામી નહીં જોઈએ, પણ સમર્પણ જોઈએ. ત્યારે ગમે એટલું ભણ્યા પછી કે ગમે એટલી આગળ વધ્યા પછી પત્નીને પોતાનો પતિ શ્રેષ્ઠ અને મોટો લાગવો જોઈએ. અને આટલું જ નહીં, મોટો છું એ બતાવવાની અને થવાની ખાનદાની પતિમાં પણ હોવી જોઈએ. આ પગાર તો ખાલી મેં સમજાવવા માટે કીધો. પગારથી માણસ નાનો મોટો થાય નહીં. કંઈ ન કમાવતો બેઠો હોય પતિ ઘરે તોય મોટો હોય, એનું કારણ મોટાઈ સ્વભાવમાં છે, પૈસામાં નથી. તેથી પતિ પણ આવો સુંદર થવો જોઈએ. સ્વામી પ્રસાદોન્મુખા. તેથી પતિની પણ હાઈટ એટલી હોવી જોઈએ કે પત્નીને સમર્પણ કરવાનું મન થાય. બંનેની જવાબદારી છે. અને સામે સમર્પણ વૃત્તિ એ સ્ત્રીને ગુલામી નહીં લાગવી જોઈએ. સમર્પણમાં એક કાવ્ય છે, સમર્પણમાં એક આનંદ છે. એ સ્વેચ્છાએ કરેલું વિલીનીકરણ છે. નદી સાગરમાં સમાઈ જાય છે, ગુલામી નથી, આનંદ છે. એ નદી સાગરમાં ભળીને સાગર થઈ જાય, પછી એ નદીનું નામ નથી ગંગા, યમુના, સરસ્વતી, કંઈ નહીં. સાગરમાં ગઈ એટલે સાગર, એનું નામ ખલાસ, એનું રૂપ ખલાસ. પછી દેખાય અલગ ગંગા જુદી, સાગરમાં નહીં. નામ પણ ગયું, રૂપ પણ ગયું, આટલું નહીં, સ્વાદ પણ ગયું, ખારી થઈ ગઈ. મીઠી નદીનું પાણી સાગરમાં ગયા પછી ખારું થઈ ગયું. તેથી પરણી જવું એક વાત છે, અને સમર્પણ શીખવું આ બીજી વાત છે. નદી જે સાગરમાં વિલીન થઈ જાય છે, નામ, રૂપ, રંગ, રસ બધો છોડીને. ભાનુમતી દુર્યોધનને પરણી ગયા પછી એની અસરમાં આવી. કેટલી વાર પતિ ખરાબ મળ્યો તો એ અસરો પણ લાગે, ને સારો મળ્યો તો એ બી અસર લાગે, પણ સ્ત્રી ઉપર અસરો આવે છે. ત્યારે સમર્પણ ક્યાં કરવાનું? પરમાત્મામાં સમર્પણ થાવ, પરમાત્માની અસર તમારા ઉપર આવશે. તેથી આત્મની એવ વશમ ના એત, છેલ્લે બાકી આત્મા તરફ લઈ જાઓ. અને એ જ વાત આખી સાક્ષી વાવમાં આવે. જગતના બધા પાત્રો નાટકના રંગમંચ ઉપર ભજવીએ છીએ એમ ભજવવાના, પણ અંદરનું સમર્પણ ક્યાં હોવું જોઈએ? આત્મન્યેવ વશમ નયેત, પરમાત્મા તરફ. તમે સાક્ષી ભાવ તમે લાવ્યા કે બાકી બધી વાતો ગઈ. પછી મનની ચંચળતા ખટકશે નહીં. સ્ટેજ ઉપરનો માણસ કેટલો અદ્ભુત પાત્ર ભજવે છે, પણ સ્ટેજની બહાર નીકળ્યો એટલે એની કોઈ વાત એને સ્પર્શતી નથી. તેમ સંસારની કોઈ વાત તમને સ્પર્શે નહીં જો આ વાત ધ્યાનમાં આવી જાય તો. અંદરનું સત્વ જાગૃત થયું. નાટકમાં પતિ પત્નીનો પાઠ ભજવનારા ખરેખર પતિ પત્ની હોતા નથી. આ કોકનો પતિ હોય છે ને આ કોકની પત્ની હોય છે, પણ સ્ટેજ ઉપર ભજવે ને ત્યારે ખરાબ પતિ પત્ની કરતાં પણ આગળ નીકળી જાય, આટલું સરસ અને આબેહૂબ ભજવતા હોય. પણ બહાર નીકળ્યા પછી એનો હાથ પકડે તો તમાચો મારે પહેલી. એનું કારણ સ્ટેજ ઉપર જ. એનું કારણ અંદર મને ખબર છે મારું સમર્પણ ક્યાં છે તે. ત્યારે એ પત્ની જેની છે તેને ખબર છે, તેમ આપણે કોના છીએ તે આપણને ખબર હોવી જોઈએ. અને બાકી બધા જ પાત્રો બરાબર કરવાના. આ જો ધ્યાનમાં આવી જાય ને સાક્ષી ભાવ, તો પછી ચંચલત્વ એ સ્ટેજ ઉપરની ક્રિયાઓ છે, આપણને નડે નહીં. ગમે તે કર્મો તમે કરતા હશો, તમે અંદરથી સાક્ષી ભાવ એટલે અંદર તમે જાગૃત છો. આત્મની એ વસમ નયેત, આત્મા જોડેનું અનુસંધાન, પરમાત્મા જોડેનું અનુસંધાન બરાબર શ્રેષ્ઠ અને પાકું હોય ને તો માણસનો પતનનો ભય ચાલ્યો જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે મન એ દરવાજા જેવું છે, એમાં બહારના વિષયો ના આવે એટલા માટે બંધ કરશો તમે પણ બહાર જઈ શકશો નહીં, ગુલામ થઈ જશો. ત્યારે દરવાજો કોને કહેવાય? ધારીએ ત્યારે ખોલી શકીએ ને ધારીએ ત્યારે બંધ કરી શકીએ, એનું નામ દરવાજો. 24 કલાક દરવાજો બંધ રહે તો મહેલ ન કહેવાય, જેલ કહેવાય. અને 24 કલાક ખુલ્લો રહે ને તો શિવ મંદિર કહેવાય, કંઈ વડે નહીં, ગમે તે ઘૂસી જાય. ત્યારે દરવાજોનો અર્થ શું? આપણે ઈચ્છીએ ત્યારે ખોલીએ અને ઈચ્છીએ ત્યારે બંધ કરીએ. આવું મન કરતા આવડે છે? ઈચ્છીએ ત્યારે ખોલો અને ઈચ્છીએ ત્યારે બંધ કરો. હવે જરૂર નથી, હવે હું ને ભગવાન બારણા બંધ, એ અટકવાની વાત આવીને ઊભી રહી. ત્યારે મન છે ને દરવાજે જેવું છે, દિવાલ જેવું નથી. બંધ કરી નાખો તો બધું નુકસાન. ખરાબ વાતો અંદર નહીં આવે તેમ સારી પણ નહીં આવી શકે. બારણું બંધ કર્યું ખાસ વાત પતી ગઈ, પછી સારું ખરાબ કશું અંદર નહીં આવે. ત્યારે સારાને એન્ટ્રી ને ખરાબને એન્ટ્રી નહીં. એ ક્યારે થાય? દરવાજો ખોલે અને બંધ આપણી ઈચ્છા મુજબ થાય ત્યારે. સારી વાતોની એન્ટ્રી ત્યારે બારણું ખોલવાનું, અને ખરાબ વાતોને એન્ટ્રી નહીં, ત્યાં વખતે બારણું બંધ કરવાનું. તેથી બ્રેક અને એક્સિલેટર કહો, બારણું કહો, તમારે જે કહેવું હોય તો કહો, પણ
વિવેક જાગૃત રાખીને જ એની જોડેનો વ્યવહાર થઈ શકે. એને દાબી શકાય નહીં, ખલાસ કરી શકાય નહીં અને સાવ છૂટું મૂકી શકાય નહીં. સ્વાતંત્ર્ય હણી નખાય નહીં અને સ્વચ્છંદ થવા દેવાય નહીં. આવી રીતનો વ્યવહાર જેને મન જોડે કરતા આવડ્યો એને મનનો નિરોધ કર્યો છે, એને નિયમન કર્યું છે. તતો તતો નિયમ્ય તત આત્મની એવ વશમ નયે. સ્વિચ ઓફ અને ઓન કરવાની કલા છે. સ્વિચ ઓન કરો એટલે આખા જગતમાં તમારું મન ફરે અને ઓફ કરો એટલે ભગવાન પાસે બેસીએ પછી ક્યાંય ફરે નહીં. ઓન કરો લાઈટ ચાલુ, ઓફ કરો એટલે બંધ. બધી સ્વિચ આપણા હાથમાં હોવી જોઈએ, સ્વિચના હાથમાં આપણે નહીં. ત્યારે ધારીએ ત્યારે આપણે ઓન કરીએ, ધારીએ ત્યારે ઓફ કરીએ. આવી રીતની મનની કેળવણી છે. અહીંયા ભગવાનને આ કહેવાનું છે, તમે મનના માલિક થઈ જાઓ. ઓન તો ઓન, ઓફ તો ઓફ. મન તમારા તાબે હોવું જોઈએ અને મારી નાખીને નહીં, જીવતું રાખીને. બે ત્રણ વાતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. નહીં તો ઘણા લોકો આનો ગેરઅર્થ કરે છે, મનને મારી જ નાખો, મન આપણને કચડે કેમ, આપણે એને કચડી નાખીએ નહીં. એ પણ આપણને નહીં કચડે, આપણે પણ એને નહીં કચડીએ, આવો મીઠો સંબંધ રહેશે. પતિ પત્નીને કચડી નાખે એ પણ ન શોભે ને પત્ની પાવરફુલ થઈને પતિને કચડી નાખે એ પણ ના ચાલે. ઘણા હેન્ડપેક હસબન્ડ હોય, પત્ની કે એટલું જ ચાલે. બેઠ જાઓ તો બેઠ ગયે, ખડે હો જાઓ તો ખડે હો ગયા, આવા કેટલાક હોય જોકર જેવા. ત્યારે આનો પણ અર્થ નહીં. ત્યારે ગુલામ ન થાય એ ને ગુલામ ન થાવ હું, તેમ સ્વચ્છંદ ન થાય એ અને સ્વચ્છંદ ન થાવ હું, અને સ્વાતંત્ર્ય ટકે આ વિકાસ છે. સામેના માણસને ગુલામ પણ ન થવા દો અને સ્વચ્છંદ પણ ન થવા દો. એ ગુલામ થાય તો મરી જાય, મરેલા માણસના માલિક થવામાં ફાયદો નહીં. અને સ્વચ્છંદ થાય તો બેફામ થાય, આવતીકાલે આપણને જ મારી નાખે. પછી મન જો બેફામ થઈ જાય તો પણ સારું નહીં ને મરી જાય તો પણ સારું નહીં. ત્યારે જીવતું રાખીને એની જોડે વ્યવહાર કરવો ને એ ખરું નિયમન છે. યોગશ્ચત્તવ્રતિ નિરોધ યોગશાસ્ત્ર આ કહે છે. તેથી સ્વિચ ઓન અને ઓફ કરવાની જે કલા છે એ બહુ મહત્વની વાત છે. ઓન અને ઓફ કરવું જ પડે, વ્યવહારમાં કરવું જ પડે છે, પણ ભગવાન પાસે કરતા આવડવું જોઈએ. તો ઘણાને વ્યવહારમાં નથી આવડતું. તમે ઘરેથી બહાર નીકળ્યા એટલે પછી ઘરની સ્વિચ ઓફ, બહારની સ્વિચ ચાલુ, અને બહારથી ઘરે આવ્યા એટલે બહારની સ્વિચ ઓફ, ઘરની સ્વિચ ચાલુ. જ્યાં છો ત્યાં સ્વિચ ઓન કરો, પહેલી ઓફ કરો, નહીં તો બધી ગરબડ થાય. બહારની વાતો ઘરમાં ને ઘરની વાતો બહાર. ઘણા માણસો આખો દિવસ ઘરની વાતો બહાર જ કરે, મૂર્ખના જામ કહેવાય. ઘરની વાત ઘરમાં, બહારની વાત બહાર કરે. કેટલાક માણસો ઘરની વાત ઓફિસમાં કરે, ઓફિસની વાત ઘરમાં કરે અને બેય બગાડે. ઘરના લોકોને રસ ન હોય તેના ઉપર ટેન્શન ઊભું કરે ઓફિસની વાત કરીને, અને ઓફિસમાં ઘરની વાતો કરીને ઓફિસમાં કામ થવા ન દે. ટેબલ ઉપર આવીને બેઠો ને પછી તરત કહેશે આજે સવારના ઢોકળા સારા નહીં બનાવે. મૂકને ઢોકળા, ફાઇલ કાઢને અત્યારે. અહીંયા ઢોકળા શું કરો છો ઓફિસમાં, પણ ઓફિસમાં ઢોકળા જ ચાલતા હોય એના. અને ઘરે આવ્યા પછી કંઈ ઓફિસનું ટેન્શન પત્નીની પણ મૂડ ખરાબ કરી નાખે. એનું કારણ એને સ્વિચ ઓફ ઓન કરતા આવડતી નથી, એટલે જીવનનો આનંદ ખલાસ થયો. સ્વિચ ઓન અને ઓફ કરવાની જે કલા છે ને બહુ મહત્વની છે. એ જીવનનો બહુ મોટો વિકાસ છે. લોકમાન્ય તિલક કેસરીનો અંક બહાર પાડતા અને એમાં તંત્રીલેખ પોતે લખતા, એડિટોરિયલ રોજ. અને એકવાર કંઈ બહુ ધમાલમાં હશે ને આખો દિવસ કંઈ ટાઈમ નહીં મળ્યો, રાતના 11 થયા, તંત્રીલેખ લખવાનો બાકી. લખવા બેસે ત્યાં એમને સમાચાર આવ્યા કે એમનો દીકરો એક્સપાયર થઈ ગયો. હવે આટલું ક્રિટિકલ તંત્રીલેખની જેવો તેવો ન હોય. અને તે વખતે તો સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો, એટલે તિલકના કલમ ઉપર તો આખી દુનિયા નિર્ણયો લે. આવતીકાલે શું કરવાનું લોકો વાંચે, આટલો જવાબદાર લેખ લખવાનો. અને તે વખતે પુત્ર મરી ગયો છે, આ સમાચાર મગજમાં છે. 1 મિનિટ એને આંખ બંધ કરી કે જાઓ હું 1 કલાકમાં આવું છું. પછી બારણા બંધ કર્યા અને તંત્રીલેખ લખવા બેઠા. 1 કલાકમાં તંત્રીલેખ લખી છાપવા માટે આપ્યો અને પછી દોડતા પુત્ર પાસે આવ્યા છે. સબને પકડીને ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે. એનો અર્થ ભાવ શૂન્ય નહીં હતા, પણ એ મારો વ્યક્તિગત ભાવ મારા કાર્યક્ષેત્રની વચ્ચે નહીં આવવો જોઈએ. તે વખતે આ સ્વિચ ઓફ કરીને એને આ લેખ લખી નાખ્યો ને પછી આ સ્વિચ ઓફ કરીને અહીંયા આવ્યો ને અહીંયા સ્વિચ ઓન કરી. આ કલા છે. એ ભાવ શૂન્ય હતા એવું નથી. આત્યંતિક દીકરા માટે પ્રેમ હતો, પણ મારી વૈયક્તિક ભાવનાઓ મારા કાર્યક્ષેત્રની વચ્ચે ના આવવી જોઈએ. એ તિલકે જાળવ્યું. અને એ જ અર્જુનને ભગવાન કહે છે કે તારા કાર્યક્ષેત્રની વચ્ચે તારી વૈયક્તિક ભાવનાઓ આવે છે. આ દ્રોણ મારા ગુરુ છે, આ ભીષ્મ મારા પિતામાં છે, તારી વૈયક્તિક ભાવનાઓ છે. અત્યારે આપણે ફ્રન્ટ ઉપર ઉભા છીએ અને કાર્યક્ષેત્રની અંદર વ્યક્તિગત ભાવનાઓ નડવી નહીં જોઈએ. અને એ જ વાત બરાબર રામે ભરતને કીધેલી કે ભરત ભાવના સે કર્તવ્ય ઊંચા હોતા હોય. તું પ્રેમથી મને પાછો લેવા આવ્યો છે, અત્યારે મારું કાર્યક્ષેત્ર છે, પાછું આવું નહીં. તારો ભાવ કબૂલ, નમસ્કાર એને. પણ એ ભાવમાં વહી જવાય નહીં, ભાવમાં તરાય વહેવાય નહીં. તેથી ભાવનો આનંદ માણતા આવડવો જોઈએ. પણ ભાવમાં માણસ જો વહી જાય ને તો એને ભાવ ન કહેવાય, ભાવાવેશ કહેવાય. અને આપણે ભાવાવેશી માણસો છીએ, ભાવવાહી માણસો નથી. માણસ ભાવુક થાય તો ચાલે, પણ ભાવાવેશમાં દોરવાઈ જાય તો ચાલે નહીં. અને ભાવાવેશમાં જે લોકો દોરવાય છે તે બધા હંમેશા બગાડ કરે છે. જ્યારે જ્યારે પણ નુકસાન થયું છે ભાવાવેશથી થયું છે.
ધાર્મિક ક્ષેત્રમાં મોટાભાગના નુકસાનો ભાવાવેશથી જ થાય છે. ધાર્મિક જનૂન ભાવાવેશમાંથી પ્રગટે છે. ધર્મ કોઈ દિવસ જનૂનને પ્રેરે નહીં, અને જનૂનને પ્રેરે ધર્મ હોય જ નહીં. ધર્મ તો ભાવ ઉભો કરે, ભાવાવેશ ઉભો ના કરે. ભાવનો આવેશ, આવેશ હંમેશા ખરાબ છે. કોઈ પણ વસ્તુથી આવેશમાં નહીં આવવું જોઈએ. તેથી ભાવનો આવેશ અસ્વીકાર્ય છે, ભાવ સ્વીકારે છે. તેથી રામે ભરતના ભાવને મંજૂર કર્યો છે, પણ ભાવાવેશમાં આવીને પોતે પાછા રાજગાદી પર બેસી નહીં ગયા કે ચાલો ભરત તો બહુ કહે છે ને કંઈ વાંધો નહીં, અને અમે બાપા હવે ગુજરી ગયા છે, હવે શું વાંધો છે? જેને વચન આપ્યું જીવતા ક્યાં છે? નહીં. દશરથે જે કીધેલું વાક્ય રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય, એમાં ફેરફાર થયો ને. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે રામે પણ આ જ સંદેશો આપ્યો, કૃષ્ણે પણ આ જ કીધું, અર્જુન તું અત્યારે ભાવાવેશમાં છે, તને અત્યારે દ્રોણ ભીષ્મ કંઈ દેખાવાનું જોઈએ. અત્યારે સંસ્કૃતિ ધર્મ અને એના વિરુદ્ધમાં જે હોય તે આપણા નહીં, એમ જ દેખાવું જોઈએ. એક જ વાત ક્લિયર હોવી જોઈએ, તારામાં ગૂંચવાડો ઉભો થયો છે. તેથી મન ભાવાવેશ તરફ જાય એ ચાલે નહીં, અને ભાવ શૂન્ય થાય એ પણ ચાલે નહીં. ભાવ શૂન્ય મન થઈ જાય તો માણસ જડ થઈ જાય. જડતાનો ઉપદેશ ગીતા કરતી નથી, જીવનતાનો ઉપદેશ કરે છે. એટલે કહેવાનું તાત્પર્ય મન જીવતું રહેવું જોઈએ, જડ થવું નહીં જોઈએ. તેથી ભાવાવેશમાં વહી જાય એ પણ મન ખરાબ, અને ભાવ શૂન્ય બની જાય એ પણ મન ખરાબ. તેથી ભાવનો સ્વીકાર, ભાવ શૂન્યતાનો અસ્વીકાર, અને ભાવાવેશનો પણ અસ્વીકાર. ભાવાવેશ એક એક્સ્ટ્રીમ છે, ભાવ શૂન્યતા બીજી એક્સ્ટ્રીમ છે, એની વચ્ચે ભાવ ઉભેલો છે. ગુલામી એક એક્સ્ટ્રીમ છે, સ્વચ્છંદતા બીજી એક્સ્ટ્રીમ છે, એની વચ્ચે સ્વતંત્રતા ઉભેલી છે. સ્વતંત્રતાનો સ્વીકાર, ભાવનો સ્વીકાર, આવી રીતની મનને ટેવ પાડવી જોઈએ. આ બધો અભ્યાસ છે. સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડતા હતા, અને વાયર તાર મળ્યો, એમના પત્નીનો દેહાંત થયો છે. ગમે તેવો માણસ અપસેટ થાય, પત્ની એટલે સૌથી નજીકનો સાથીદાર જીવનની અંદર, એના કરતાં બીજું ગુમાવવાનું શું હોય? તાર ખિસ્સામાં રાખ્યો, અને આર્ગ્યુમેન્ટ ચાલુ છે, અને આટલા પાવરફુલી લડ્યા છે કે જીતી ગયા, અને બહાર આવીને લડ્યા, આંખમાંથી આંસુ. એમનો ક્લાયન્ટ કહે છે કે આપણે કેસ જીતી ગયા ને કેમ રડો છો? તો કેસ તો ઠીક છે, તો ત્યાં અમારું નાટક થઈ ગયું, આજો શું છે? તાર વાંચ્યો ત્યારે પહેલો પણ રડવા લાગ્યો કે આટલો સ્થિર માણસ છે, પત્ની મરી ગયાનો તાર ખિસ્સામાં આવે ને માણસ લડી શકે ને જીતી આવે કે સામાન્ય વાત છે. પણ એને સ્વિચ ઓન ઓફ કરતા આવડે છે. કઈ સ્વિચ ક્યારે ઓફ કરવાની, કઈ સ્વિચ ક્યારે ઓન કરવાની, એનું કારણ મન ઉપર એનું નિયંત્રણ છે, મનનો ગુલામ નથી. અને આવા માણસો લોખંડી પુરુષ બને, નહીં તો લોચાઓ તો ઘણા હોય. લોચા જેવો માણસ કામનો નહીં, લોખંડી માણસ હોવો જોઈએ. રાષ્ટ્રો એનાથી ચાલે. જે માણસો મનના ગુલામ છે, મનના તાલે નાચે છે ને, તે લોકો સમાજનું કે રાષ્ટ્રનું કલ્યાણ કરી શકતા નથી. તેથી ગીતા સર્વાંગીણ વાતો કરે છે. ધ્યાન યોગ ચાલે છે, પણ ધ્યાન તમને જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગી થાય. ધ્યાન એટલે કેવળ ભગવાન પાસે બેઠા એટલા જ ટાઈમ કામ લાગે એમ નહીં, એનો પડછાયો, એનું પ્રતિબિંબ આખા જીવન ઉપર પડે. ભગવાન પાસે સ્થિર થતા આવડે ને, એના નિર્ણયો ખોટા ના આવે, માણસ વિવેક ચૂકે નહીં, સ્વચ્છંદી થાય નહીં, ગુલામ કોઈ દિવસ બને નહીં, પોતે મરે નહીં, બીજાને મારે નહીં, આવું જીવે. તેથી સમાધિ ને ધ્યાનના પરિણામો જીવન ઉપર થાય, અને એના જીવનથી સમાજને, રાષ્ટ્રને અને વિશ્વને પણ ફાયદો થાય. તેથી અધ્યાત્મ કોઈ દિવસ એકાંગી નથી, એના પરિણામો બધે જ આવે. ઈશ્વરના સાક્ષાત્કારનો આનંદ એને મળે, પણ પ્રસાદ આખા વિશ્વને મળે. ઈશ્વરના સાક્ષાત્કારનો આનંદ જે માણસ મેળવે, એને ભગવાન પાસેથી મળેલો પ્રસાદ હોય ને, પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. તેથી આવા માણસની હાજરીમાં બેઠા પછી બધાને પ્રસન્નતા મળે, એ પ્રસાદ વહેંચતો હોય. ઈશ્વરી સાક્ષાત્કાર સુધી જવાની વાતો અધ્યાત્મમાં છે જ, પણ એનાથી વિશ્વને લાભ ન થાય એવું બને જ નહીં. એનું કારણ આ માણસ સ્વાર્થી હોય જ નહીં. તેથી સાક્ષાત્કારમાંથી મળેલો પ્રસાદ પ્રસન્નતા રૂપે જગતમાં આ માણસ વહેંચતો હોય, તો તેના બધા જ વ્યવહારો અતિશય સાફ હોય. ન ગુલામ થાય, ન ગુલામ કોઈને બનાવે, ન પોતે મરે, ન બીજાને મારે, ન સ્વચ્છંદ થાય, ન બેફામ થાય, ન ખલાસ થાય. તેથી સ્વાતંત્ર્ય, વિવેક, વિકાસ, ભાવ એ બધું જાળવીને જીવનારો માણસ. ભાવ શૂન્ય કોઈ દિવસ બને જ નહીં, અને ભાવાવેશમાં કોઈ દિવસ આવે જ નહીં. મોટા મોટા માણસો ભાવાવેશમાં આવી જાય, અસ્થિર માણસો છે, કામ નહીં કરી શકે. તેમ કેટલાક માણસો સાવ ભાવ શૂન્ય, જાણ, બસ આખું જગત જોઈ નાખું, કશા વાતમાં માલ નથી. યાર તારામાં જ માલ નથી. કંટાળી ગયેલા માણસો છે. કંટાળેલો માણસ કામ શું કરે? બધાને જોઈ નાખ્યા, કઈમાં કશું નથી, હવે આપણે તો બેસી ગયા, આમને આમ શું બેસી ગયો, આખા જન્માંતરો ખલાસ થઈ ગયા. કર્મયોગનો આદેશ આપનારી ગીતા છે. બેસાય નહીં, બેસાય પણ નહીં ને બગડાય પણ નહીં. ચાલતા આવડવું જોઈએ, સ્વસ્થ ચાલતા આવડવું જોઈએ, ભટકતા અને અટકતા આવડવું જોઈએ, એક્સિલેટર પણ જોઈએ ને બ્રેક પણ જોઈએ, તો જીવનની ગાડી બરાબર ચાલે છે. દરવાજો જોઈએ, સારી વાતો અંદર આવે ને ખરાબ ન ઘૂસે, આ જાગૃતિ. તેથી જાગૃતિ, વિવેક, વિકાસ આ બધી મહત્વની વાતો છે. ત્યારે સ્વિચ ઓફ અને ઓન કરતા જો માણસને આવડે તો મન આપણને પજવે નહીં, મન આપણું સહાયક બને. ત્યારે મનને આપણે ક્યાં સહયોગ આપીએ ને ક્યાં અસહયોગ કરીએ તે કલા આપણામાં હોવી જોઈએ. મનને ખબર પડે કે આની સાથે આ સહયોગ નહીં આપે, અને આપણા સહયોગ વગર મન કામ કરી શકતું નથી. તેથી મનને ટેવ પાડો, અહીંયા સહયોગ મળશે ને અહીંયા નહીં મળે. આ આપણા હાથમાં છે, આ અભ્યાસ છે.
આપણે ખોટી વાતોમાં મનને સાથ આપીએ છીએ અને પછી મન બગડે છે ત્યારે રડીએ છીએ. છોકરાની ખોટી વાતોના લાડ પોષ જે માણસ કરે તેનો છોકરો ભવિષ્યમાં એને લાત મારે છે. તેવું જ મન જોડે થયું છે. બાળકની ખોટી વાતોનું સમર્થન કરો નહીં, સાચી વાતોનું પ્રોત્સાહન કરો, પ્રેમથી કરો, કરવું જ જોઈએ. પ્રોત્સાહન વગર માણસ વિકસે નહીં. પણ પ્રોત્સાહનનો અર્થ એ નથી કે ગમે તે કરે તેમાં હાય હા કરો. એ શરાબ પીતો હોય અને બાપ જ ગ્લાસ બનાવીને આપે તો શોભાસ્પદ છે અને પછી રડે. અને તે વખતે એને ચેક કરતા, કંટ્રોલ કરતા આવડવું જોઈએ. છોકરા ઉછેરવા એ પણ રમત નથી, તેમ મન ઉછેરવું એ પણ રમત નથી. મન પણ આપણું બાળક છે. ત્યારે એની જોડેનો વ્યવહાર હોવો જોઈએ. છોકરો મરી જાય તે બરાબર નહીં અને બેફામ થાય તે બરાબર નહીં. સરસ છોકરો રહેવો જોઈએ, તેવું સરસ મન રહેવું જોઈએ કે તેની સાથેનું જે ડીલિંગ છે, સહયોગ અને અસહયોગ, પછી સ્વિચ ઓફ ને સ્વિચ ઓન કહો, બ્રેક અને એક્સિલેટર જે કહેવું હોય તો કહો. એક્સિલેટર એટલે સહયોગ, સ્વિચ ઓન એટલે સહયોગ, સ્વિચ ઓફ એટલે અસહયોગ. હવે આ વાતમાં સહયોગ નથી, ફિનિશ, બંધ થઈ, સ્વિચ ઓફ થઈ. એટલે બધે ઠેકાણે વિષયોમાં મન ભટકે છે, ત્યાંથી એને વાળવાનું છે. યતો યતો નિશ્ચરતી મનઃ ચંચલમાં સ્થિરમ તતો તતો નિયમ નહીં તત આત્મનિયમ વસમ નહીં. મન જે કારણથી અને જ્યાં જ્યાં ભટકતું હશે, કારણ કે ચંચલ છે, અસ્થિર છે, તો ત્યાંથી ને તે કારણમાંથી એને પાછું ખેંચીને ધીરે 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 એને આત્મા એટલે પરમાત્મા તરફ વાળો. સેલ્સમેન મન છે, બુદ્ધિ નિર્ણાયક છે, ગ્રાહક છે. આત્માને પૂછીને બુદ્ધિએ મનને સહયોગ આપવાનો. મનને બિલકુલ સહયોગ ના આપો તો મન કામ જ નહીં કરે. સહયોગ તો જોઈએ, પણ કેટલો આપવાનો નક્કી કરો. અને નક્કી કોણ કરે? બુદ્ધિ કરે. કોને? આત્માને પૂછીને. આત્મશક્તિ, પરમાત્મા શક્તિ અંદર બેઠેલી છે, અને આજની ભાષામાં વોઇસ ઓફ કોન્શિયન્સ કહેવાય. આત્માનો અવાજ, એ સાંભળવાની પણ ક્ષમતા હોવી જોઈએ. અંદર અવાજ આવે જ છે. સાચી અને ખોટી વસ્તુ માણસને ખબર નથી પડતી એમ નહીં, પણ ખોટી વસ્તુ આપણને ગમતી હોય છે માટે કરીએ છીએ. ખબર નથી એ બાનું છે. મનને સમજાવો નહીં, એ ખુદ સમજતું હોય છે. આ સમજ, આ અણસમજ એ ખુદ સરસતું હોય છે. મન બહુ ચાલાક છે. કોઈ પણ ખોટી વાત કરતી વખતે આ ખોટી છે એવું આપણને ખબર નથી પડતું, આવું બને જ નહીં. પણ વાંધો નહીં, ક્યારેક છે ને, રોજ ક્યાં કરીએ છીએ. આ મન કેવું લલચાવે આપણને. રોજ ક્યાં છે? આ તો એકાદ વખત છે ને, જોઈ લેશું. પછી એક વારમાંથી લપસાય. પછી આપણે ક્યાં એકલા છીએ? બધા જેવું કરે છે. ઘણા બધા રસ્તા કાઢે મન. ખોટી વાતના પણ સારા સારા સમર્થનો શોધી કાઢે. બુદ્ધિનો સહારો લે, બુદ્ધિને પોતાની ભેગી ખેંચે, અને મન બુદ્ધિ એક થઈ જાય ને તો આત્મા બિચારો લૂલો પડી જાય. તેથી બુદ્ધિએ બરાબર ધ્યાન રાખવાનું. બુદ્ધિ હંમેશા આત્માની સાઈડ જ લેવાની, મનની સાઈડ ન લેવાની. અને આત્મા કબૂલ કરે એટલી જ છૂટ મનને આપવાની. એ જેનું બરાબર બેસી ગયું ને કોષ્ટક, એને પછી અગવડ નહીં. પણ આપણું થાય છે શું? મન લલચાવીને બુદ્ધિને પણ પોતાના તરફ ખેંચી લે છે અને આત્માને એકલો પાડી નાખે છે, અને પરિણામે જન્માંતરો ખલાસ થઈ જાય છે. તેથી વચ્ચેનું જે બેલેન્સ સ્થાન છે ને, બુદ્ધિ છે, અને ત્યાં જ ખરી જરૂર છે અભ્યાસની. એટલે જ તો સ્વાધ્યાયનું આટલું બધું મહત્વ છે. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમિત. એનું કારણ બુદ્ધિ આત્માને પૂછ્યા વગર નિર્ણયો લેશે તો ખોટા નિર્ણયો આવશે. મનને પૂછીને લીધા નિર્ણયો સાચા હોતા નથી. મન લલચામણું છે, લોભામણું છે, ખેંચનારું છે, નીચે લઈ જનારું છે. પણ આત્માને પૂછીને બુદ્ધિ નિર્ણય લેશે તો એ મનને નિયંત્રિત કરશે ને મનને પણ પરમાત્મા તરફ લઈ જશે. એનું કારણ આ ટીમ મજબૂત થઈ. હવે આત્માને બુદ્ધિ ભેગા થયા તો મનને પણ ખેંચશે. મય્યેવ મન આદસ્વ મય બુદ્ધિની વિષય. તેથી આત્મા, મન, બુદ્ધિ એ બધી એક ટીમ થવી જોઈએ. પછી ઇન્દ્રિયો પણ સારું કામ કરશે. પછી વિષયો પણ આપણને પરેશાન કરે નહીં. આ બધી એક આખી લિંક છે. કે ને, આત્માનમ રથિનમ વિદ્ધિ, શરીરમ રથમેવ ચ, બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ, મન પ્રગ્રહમેવ ચ, ઇન્દ્રિયાણી હયાનાહુ વિષયાસ્તેષુ ગોચરાન. બહુ સરસ કઠોપનિષદમાં રૂપક આપ્યું છે કે આત્માનમ રથિનમ વિદ્ધિ. આત્મા શેઠ છે, શરીરમ રથ, આ શરીર રથ છે. આ રથનો માલિક છે અંદરનો આત્મા, પરમાત્મા. બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ, બુદ્ધિ સારથી છે, ડ્રાઈવર. મન પ્રગ્રહમેવ ચ, મન લગામ છે. લગામ કેટલી છૂટી મૂકવી એ સારથીને ખબર હોવી જોઈએ. સારથીના હાથમાં લગામ હોય તો જ ગાડીમાં બેસાય. લગામના હાથમાં સારથી હોય તો બેસાય નહીં. ડ્રાઈવર જો દારૂડિયો હોય ને તો સ્ટીરિંગ એના હાથમાં નથી હોતું, એ સ્ટીરિંગના હાથમાં હોય છે. સ્ટીરિંગ જેમ ફરે એમ આ પોતે ડોલતો જાય, એની ગાડીમાં બેસાય. આત્માનમ રથિનમ વિદ્ધિ, શરીરમ રથમેવ ચ, બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ, મન પ્રગ્રહમેવ ચ, ઇન્દ્રિયાણી હયાનાહુ, ઇન્દ્રિયો ઘોડા છે, અને વિષયાસ્તેષુ ગોચરાન. વિષયો તો રસ્તા પર પથરાયેલા આકર્ષણો છે. ત્યારે વિષયો રૂપી રસ્તા ઉપર ઇન્દ્રિયો રૂપી ઘોડા દોડે છે, એના ઉપર મનની લગામ છે. એ લગામ બુદ્ધિરૂપી સારથીના હાથમાં છે, અને એ સારથી શેઠને પૂછીને ગાડી ચલાવે છે. પછી એક્સિડન્ટ થાય જ નહીં. ત્યારે વિષયો જોડા, પછી ઘોડા ગમે તેમ દોડે, અને ઘોડા દોડતા હોય તેમ લગામ જાય, અને લગામ પ્રમાણે સારથી જાય, અને સારથી જાય ત્યાં શેઠ જાય તો પતી ગયું, ખલાસ. આખી ગતિ ઊંધી થાય તો એક્સિડન્ટ, અને ગતિ ઊંધી ન થાય અને બરાબર જેમ ઉપનિષદ કે છે તેમ ચાલે તો પછી એક્સિડન્ટ નહીં, ઇન્સિડન્ટ. તમારા જીવનમાં એક ઘટના ઘટે, તમે પરમાત્મા સુધી પહોંચી જાઓ.
પણ આપણું જીવન ઇન્સિડન્ટ નથી, એક્સિડન્ટ છે. જે થવું જોઈએ તે ન થાય તેનું નામ એક્સિડન્ટ, અને થવું જોઈએ તે થાય એનું નામ ઇન્સિડન્ટ. નક્કી કરીને થાય તે ઇન્સિડન્ટ, અને અણધાર્યું થાય તે એક્સિડન્ટ. એક્સિડન્ટ કોઈ દિવસ નક્કી કરીને થાય છે? નક્કી કરીને એક્સિડન્ટ થાય જ નહીં. કોઈ મરવા જાય હાથે કરીને? ત્યારે ન ખબર પડતા થાય તે એક્સિડન્ટ, અને આપણું આખું જીવન ન ખબર પડતા ચાલે છે, આખું જીવન જ એક્સિડન્ટ છે. આપણે જે થવા ધારતા હતા તે થતા નથી, અને નહીં થવું હતું એ થઈ ગયા છે. ધારણું ન થાય એનું નામ એક્સિડન્ટ, અને ધારણું થાય એનું નામ ઇન્સિડન્ટ. તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય ને તો ઇન્સિડન્ટ છે, પ્રસંગ છે, તમે ઉજવો છો એનું કારણ તારીખ તિથિ નક્કી કરો છો. નક્કી કરીને થાય તે ઇન્સિડન્ટ, અને નક્કી કર્યા વગર થાય તે એક્સિડન્ટ. ચાલો, લગ્ન નક્કી થાય એક્સિડન્ટ, ઇન્સિડન્ટ, અને લગ્ન કેન્સલ થાય તે એક્સિડન્ટ. કોઈ સંજોગ વસાત લગ્ન બંધ રહે, તમારું નજીકનું સગું મરી ગયું તો લગ્ન બંધ રહ્યા, બંધ રહ્યું તો એક્સિડન્ટ, અને નક્કી કરીને ગોઠવ્યું તે ઇન્સિડન્ટ. ત્યારે એક્સિડન્ટની તિથિ તારીખ કશું નક્કી હોતું નથી, ઓચિંતું આવે. તેમ આપણા જીવનમાં બધું ઓચિંતું જ થયા કરે છે, કોઈ ઘટના આપણે બનાવતા નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? નિશ્ચિંત કરીને જીવન જીવતા માણસને આવડવું જોઈએ. ત્યારે ઇન્સિડન્ટ બનાવો, પ્રસંગ બનાવો, ઘટના બનાવો, ને આવી સરસ ઘટના ઘટવી જોઈએ. પણ બધું આપણું અસ્તવ્યસ્ત ચાલે છે, અને મન આ બધામાં જ કારણભૂત છે. ત્યારે યતો યતો નિશ્ચરતી મન ચંચલમ અસ્થિરમ. મનની જ બધી રમત છે, મનની બધી માયા છે. મનને બુદ્ધિને તાબામાં આપીને ઈશ્વરની આજ્ઞા મુજબ સળંગ ગાડી ચાલવી જોઈએ. આવું જો થાય તો માણસ અતિશય ઉન્નત થાય. અને આવા માણસને જીવનમાં શું મળે તેનું વર્ણન નીચેના શ્લોકમાં છે, તે આવતા રવિવારે આવીને જોશું. પ્રશાંત મનસમ યેનમ યોગિનમ સુખમુત્તમમ ઉપૈતિ શાંતરજસમ બ્રહ્મભૂતમકલ્મષમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.